ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મજામાં બધા મિત્રો? હવે આપણે સંભાવના વિતરણ પ્રકરણના ક્રમાનુસાર વિભાગ A, B, C, D અને છેલ્લે વિભાગ E પૂર્ણ કરેલ અને હવે આપણે વિભાગ F તરફ આગળ વધવાનું છે. મિત્રો, વિભાગ F માં માત્ર 2 જ દાખલા આપેલ છે અને એમાં જે પહેલો દાખલો છે એ આપણા કોર્સમાં સમાવેશ નથી એટલે આપણે એને રદ કરવાનો છે. એટલે માત્ર એક જ દાખલાનો અભ્યાસ કરવાનો છે. હવે જે પ્રોપર જે દાખલો સમજવાનો છે એમાં કંઈક અલગ મુદ્દા આવે છે એટલે એને સમજવા માટે પહેલા આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસમાં આગળ વધીએ, એ મુદ્દાને વ્યવસ્થિત સમજી લઈએ, કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી આપણે વિભાગ F નો જે દાખલો છે એને પૂર્ણ કરીએ અને રહેતા સમયમાં આ વિડિયો લેક્ચરમાં આપણે ટેક્સ્ટના જે કોઈ એક્ઝામ્પલ્સ છે આ ટોપિકને રિલેટેડ તો એ પણ આપણે સોલ્વ કરશું. ઓકે, તો હવે એક વધારાની જે રકમ છે મેં બોર્ડમાં લખેલ છે, વ્યવસ્થિત વાંચો. સ્નાતક થવા માટેની પરીક્ષામાં કુલ 7 વિષયો છે જેમાં વિદ્યાર્થીની પાસ થવાની સંભાવના 3/4 છે. ઓકે, આપણે કુલ પરીક્ષામાં 7 વિષય છે અને પાસ થવાની સંભાવના કેટલી છે? 3/4 એટલે 0.75 જેટલી. સ્નાતક થવા માટે બધા જ વિષયમાં પાસ થવું જરૂરી છે. આ એક આપણને ઇનડાયરેક્ટલી x ની કિંમત આપી દીધી છે. સ્નાતક થવા માટે બધા જ વિષયમાં પાસ થવું જરૂરી છે. એટલે કે 7 વિષયની તમે પરીક્ષા ભરશો, કુલ બર્નોલી પ્રયત્ન n બરાબર 7 થાય અને તમારે પાસ થવું છે તો 7 વિષયમાં પાસ થવું જોઈએ. એટલે x નું મૂલ્ય પણ કેટલું થશે? 7. ઘણી વખત શું છે કે આવી ઇનડાયરેક્ટલી જે તે વિગત તમને આપેલી હોય તો ખાસ આ બાબત છે ને કન્સિડર કરવી. જેમ કે આપણે હમણાં વિભાગ E માં જે પુલ તોડવાની, પુલનો નાશ થાય તેની સંભાવના શોધાયો એક દાખલો હતો. તો એમાં પણ એક સૂચના હતી કે પુલનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે. કારણ કે સૂચના હતી તો એના આધારે આપણે x નું મૂલ્ય છે નક્કી કરી શકીએ. એવી રીતે આ દાખલામાં છે સ્નાતક થવા માટે બધા જ વિષયમાં એટલે 7 વિષયમાં પાસ થવું જરૂરી છે. ઓકે, એટલે x નું મૂલ્ય કેટલું બનશે? 7. ઠીક છે, આગળ વધીએ. જો પરીક્ષામાં કુલ 10,000 વિદ્યાર્થી બેઠા હોય, અહીંયા એક નવી વિગત આવે છે. કુલ સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા 10,000 છે તો એ બાબત અલગ છે. 10,000 વિદ્યાર્થી બેઠા હોય તો સ્નાતક થનાર વિદ્યાર્થીઓની અપેક્ષિત સંખ્યા શોધો. અપેક્ષિત સંખ્યા આ વખતે કોઈ તમારે સંભાવના નથી મેળવવાની, પણ સંભાવનાથી પણ એક સ્ટેપ આગળ વધવાનું છે. અપેક્ષિત સંખ્યા એટલે મેં તમને કીધું કે વિભાગ F માં કંઈક અલગ મુદ્દો છે, એ મુદ્દાને વ્યવસ્થિત સમજવો એટલે એના માટે આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસ છે પેલા કરી લઈએ, એ સમજી લઈએ, ત્યારબાદ વિભાગ F છે એનો દાખલો છે આપણે આગળ વધારીએ. ચાલો, તો હવે સૌપ્રથમ જે છે અપેક્ષિત સંખ્યા શોધો. તો અહીંયા એક તમારે એક મુદ્દો યાદ રાખવો પડશે. ટેક્સ્ટબુકનો એક વધારાનો એક મુદ્દો સૂત્ર છે અપેક્ષિત આવૃત્તિ. અપેક્ષિત આવૃત્તિ, અપેક્ષિત આવૃત્તિનું એક સૂત્ર છે કેપિટલ N * P of x. આપણે જે દાખલામાં મૂળ પ્રશ્ન જે છે વિદ્યાર્થી સ્નાતક થાય એની જે સંભાવના મળશે આપણને એટલે કે P of x મળશે એને કેપિટલ N સાથે ગુણવાનું છે. રકમમાં જે વધારાની સંખ્યા તમને આપશે આ પ્રકારનો જેની મુદ્દો હશે તેથી એક કેપિટલ N ની સૂચના તમને આપી હશે. અહીં કેપિટલ N છે આપણા માટે 10,000. ઓકે, ખાસ આ મુદ્દાને આ રીતે સમજી શકાય કે જ્યારે તમારે અંતિમ જવાબમાં, યાદ રાખજો મિત્રો, જ્યારે તમારે અંતિમ જવાબમાં સંભાવનાના સ્થાને સંખ્યા મેળવવાની છે, સંભાવનાના સ્થાને સંખ્યા મેળવવાની છે, ત્યારે હંમેશા આપણે એટલું યાદ રાખવાનું કે આપણે જે સંભાવના મેળવી છે એને સંખ્યામાં ફેરવવા માટે કેપિટલ N સાથે ગુણવા પડે. બસ આટલું તમે યાદ રાખીને ચાલો તો આ મુદ્દો કોઈ નવો નથી. અત્યાર સુધી શું કરતા આપણે, જે તે પ્રશ્ન હતો એમાં છેલ્લે સંભાવના માંગતા P of x બરાબર, પછી x બરાબર કોઈ પ્રોપર કિંમત હોય, ઓછામાં ઓછા વધુમાં વધુ હોય તો આપણે બધી x ની કિંમતનો છેલ્લે અંતિમ સરવાળો કરતા ને આપણો અંતિમ જવાબ હતો. તો અહીંયા પણ આપણે એ જ યાદ રાખવાનું છે કે આપણે જે છેલ્લો જવાબ મેળવશું P of x તરીકે એને સંખ્યામાં કન્વર્ટ કરવા માટે કેપિટલ N સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. ધેટ્સ ઇટ. ઓકે, તો આપણા માટે કોઈ નવું સૂત્ર નથી.
આપણે ખાલી એટલું યાદ રાખીને આવીએ કે આપણા છેલ્લા જવાબને સંખ્યામાં આપણે ફેરવવો છે તો આપણે એને કેપિટલ N સાથે ગુણવા પડશે. રકમમાં ગમે ત્યાં તમારે ચેક કરી લેવાનું વ્યવસ્થિત રીતના કેપિટલ N ની સૂચના આપેલી હશે. ઓકે, તો આ મુદ્દાને આપણે વ્યવસ્થિત જાળવી અને આગળ વધીએ. તો આપણે રકમમાં જે કઈ વિગત છે એને સંકેતમાં ઓળખી લઈએ. તો જેમાં કુલ 7 વિષય છે એટલે n બરાબર 7. બર્નોલી પ્રયત્નોની સંખ્યા 7. વિદ્યાર્થીની પાસ થવાની સંભાવના 3/4 છે. પાસ થવાની સંભાવના એટલે સફળતાની સંભાવના 3/4. ઓકે, તો પછીની નિષ્ફળતાની સંભાવના q q 1 - p એટલે કે 1 માંથી 3/4 બાદ કરો એટલે મૂલ્ય આવે 1/4. તો અહીંયા તમને q નું જે મૂલ્ય છે એ પણ તમારી પાસે છે. ઓકે, વધારામાં x ની કિંમત આપણે અહીં અંડરલાઈન કરી કે સ્નાતક થવા માટે બધા જ વિષયમાં પાસ થવું જરૂરી છે. તો કુલ કેટલા વિષય છે? 7. 7 વિષય સાથે 7માં પાસ થાય તો જ સ્નાતકની પદવી એને મળે, તો જ એ વર્ષ જેણે સફળતાપૂર્વક પાર કર્યું ગણાય. તો અહીંયા x બરાબર કેટલા ગણાશે? 7. અને વધારાની જે રકમ છે પરીક્ષામાં 10,000 વિદ્યાર્થીઓ બેઠા હોય. ઓકે, તો 10 જે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છે કેપિટલ N છે. કેપિટલ N બરાબર 10,000 કારણ કે આપણને વિદ્યાર્થીઓની અપેક્ષિત સંખ્યા મેળવવી છે. કેવા વિદ્યાર્થીઓ? તો કે સ્નાતક થનાર. તો પેલા સ્નાતક થનાર વિદ્યાર્થીની સંભાવના મેળવી લઈએ. જે જવાબ આવે એને 10,000 સાથે ગુણી નાખીએ એટલે આપણે ફાઇનલ આન્સર છે મળી ગઈ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. પેલા p of x ના સૂત્રમાં આગળ વધીએ. તો p of x is equal to ncx into p raised to x q raised to n minus x. તો n બરાબર છે 7 અને x બરાબર પણ 7 એટલે 7c7. p બરાબર 3/4 અને એની 7 ઘાત આવશે. x ઘાત આપણે ગણવાની હોય એટલે 7 ઘાત આવે અને તફાવતમાં q એટલે કે 1/4 1/4 આવે અને એની તફાવતની એટલે 7 - 7 એટલે 0 ઘાત આવે. ચાલો 7c7 એટલે NCN નો રૂલ લાગુ પડે ને NCN is equal to 1 that means 7c7 is equal to 1. આ બંને સમાન હોય એટલે મૂલ્ય આવે 1. ત્યારબાદ કોઈ પણ આની વાત કરીએ. કોઈ પણ પદની 0 ઘાત હોય એટલે એનું મૂલ્ય પણ આવશે 1. હવે આપણે 3 ની 7 ઘાત અને 4 ની 7 ઘાત કરવાની છે. 3 × 3 3 3 9 3 27 કરી 81 કરી 243 તે 729 ગુણ્યા 3 એટલે 2187 આવે. ઓકે, તમે વ્યવસ્થિત ચેક કરી લો. 3 3 9 3 27 3 81 3 243 3 729 ગુણ્યા 3 એટલે 2187 અને કેલ્ક્યુલેટરમાં 4 × 4 × 4 એમ 7 વખત તમે ચેક કરો એટલે 16384 આવશે. 16384. તો ચલો એક સાથે અંશને ગુણાકાર કરો કે નહીં કરો કોઈ ફરક નહીં પડે. તો 2187 ના છેદમાં 16384 આપણને p of x મળશે અથવા તો p of 7 પણ કહી શકો. આ આપણો પેલો પડાવ છે, મૂળ જવાબ નથી કારણ કે આપણે સંભાવના નથી માંગી. આપણે મેળવ્યું છે વિદ્યાર્થીઓની અપેક્ષિત સંખ્યા. તો આ સંભાવનાનો ઉપયોગ કરીને છેલ્લો જવાબ આપીએ. તેથી વિદ્યાર્થીઓની અપેક્ષિત સંખ્યા કેવા વિદ્યાર્થી? સ્નાતક થનાર વિદ્યાર્થીઓની અપેક્ષિત સંખ્યા. આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે કેપિટલ N into p of x. તો કેપિટલ N બરાબર છે 10,000 ગુણ્યા આપણો જવાબ જે છે 2187 ના છેદમાં 16384. 2187 છેદમાં 16384 અને કેલ્ક્યુલેટરમાં ચેક કરો તો એનો જે ફાઇનલ આન્સર આવશે 1334.84. 1334.84. આપણને ખબર છે કે આપણે સંખ્યા મેળવી છે. સંખ્યા ક્યારે અપૂર્ણાંકમાં ન હોય તો આપણે એને રાઉન્ડ અપ કરી લેશું એટલે અહીંયા 1334 પછી 0.8 છે, 0.5 કરતા વધુ છે એટલે આમાં ઉમેરી દો એટલે આશરે તમે કહેશો 1335. ખાસ અહીં એક સૂચના આપી દઉં કે ઘણા સ્ટુડન્ટ્સ છે પોઈન્ટ પછીના બે આંકડાને ધ્યાનમાં લે છે. તો બે આંકડા તમે ધ્યાનમાં લ્યો તો 0.13 કન્સિડર કરશો તમે.
ઓકે, તો 0.13 તમે ગણતરીમાં લેતા હોય અહીંયા ભાગાકારમાં, તો 0.13 ગુણ્યા 10,000 કરો તો જવાબ તમારો 1300 આવે. એ તમારી ઉપર ડિપેન્ડ કરશે. 4 આંકડાને ધ્યાનમાં લ્યો, 2 આંકડાને ધ્યાનમાં લ્યો, એવો તો કઈ નિયમ છે નહીં. પણ મોટા ભાગે આપણે ચેપ્ટરના બધા દાખલા છે એમાં આપણે 4 ડિજિટ નંબર્સ છે એને જ ફોલો કર્યા છે. બધી જગ્યાએ 4 આંકડાને ધ્યાનમાં લીધા છે. તો એ મુજબ આપણો જવાબ આવશે 1335 વિદ્યાર્થીઓ. ઓકે, તો મિત્રો આ દાખલો છે વ્યવસ્થિત ચેક કરી લ્યો. આ વ્યવસ્થિત તમને સમજાઈ જાય એટલે ડેફિનેટલી વિભાગ F અને એનો અતિ મહત્વનો દાખલો જે છે બીજા નંબરનો દાખલો એ આપણે વ્યવસ્થિત સમજી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે વિભાગ F અને વિભાગ F નો જે છેલ્લો દાખલો જે છે તો સમજીએ એને. ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમષ્ટિમાં 50% વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે તેવું જાણવા મળેલ છે. આ સૂચનામાં શું છે એક તો ખાસ તમે અંડરલાઈન કરશો. 50% વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે. 50% એટલે અહીંયા 0.5 થાય. 50/100 એટલે 0.5 અથવા તો આપણે એને 1/2 કહી શકીએ. હવે 1/2 સંભાવના આપી છે. લગભગ હવે આટલા દાખલા ગણ્યા પછી આપણને ખબર પડી જાય કઈ સફળતાની સંભાવના હશે. તો અહીંયા સફળતા આપણી શું બને? ચોકલેટ ખાવાની ટેવ ધરાવતા વિદ્યાર્થીઓ એ રિલેટેડ સંભાવના. બરાબર, ચોકલેટ ખાવાની ટેવ ધરાવતા વિદ્યાર્થીઓની સંભાવના કેટલી છે? 1/2. આગળ વધીએ. આ માહિતીની ચકાસણી કરવા માટે 1024 આગણકોની નિમણૂક કરવામાં આવે છે. તપાસ કરતા જે વ્યક્તિ છે એન્યુમરેટર્સ છે, એટલે કે આગણકોની સંખ્યા છે 1024 છે. દરેક સંશોધન આગણકો આ વિદ્યાર્થીઓની સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે 10 વિદ્યાર્થી પસંદ કરી તેમની ચોકલેટ ખાવાની ટેવ વિશે તપાસ કરે છે. મિત્રો અહીંયા 10 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી. આપણે બર્નોલી પ્રયત્નનો નિયમ શું છે કે તમે જેટલાની પસંદગી કરો, મતલબ કે તમે જે પ્રયોગમાં જેટલા એકમનો ઉપયોગ કરો, કુલ બર્નોલી પ્રયત્ન એને કહેવાય n. તો અહીં n બરાબર 10 વિદ્યાર્થીઓની પસંદગી કરી એમાં પ્રયોગ કરવાનો છે આપણે. ઓકે, એટલે અહીં n બરાબર બનશે 10. અને ખાસ ફરીવાર અંડરલાઈન કરી નાખો તો 30% થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે તેવી જાણ કરનાર આગણકોની અપેક્ષિત સંખ્યા શોધો. અહીં x નું મૂલ્ય આપ્યું છે. તો x નું મૂલ્ય છે 30% થી ઓછા. ચલો તો વ્યવસ્થિત પહેલા તો બધી વિગતને સંકેતમાં લખીએ, શું માંગ્યું છે અને શું આપ્યું છે એની છાણવટ કરીએ. તો ચેક કરીએ. જેમાં સૌથી પહેલા આપણને એક તો ક્લિયર થઈ ગયું છે કે 10 વિદ્યાર્થીઓની પસંદગી કરવાની છે. એટલે બર્નોલી પ્રયત્નોની સંખ્યા n બરાબર કેટલા થશે? 10. વિદ્યાર્થીઓની ચોકલેટ ખાવાની ટેવ વિશેની વાત કરી છે. પ્રશ્ન છેલ્લો એ છે તો ચોકલેટ ખાવાની જે સંભાવના તમને આપી છે એ ટેવ ધરાવનાર એ 50% લેખે 1/2 કહી શકીએ. p બરાબર 1/2. તો q બરાબર 1 માંથી 1/2 બાદ કરો એટલે એનું મૂલ્ય આવશે 1/2. ઓકે, હવે ખાસ છેલ્લે જે અંડરલાઈન કરી 30% થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે. 30% થી ઓછા. તમે 10 ના 30% કરો કેલ્ક્યુલેટરમાં એટલે 3 આવે. 10 ના 30% લઈને કેટલા આવશે? 3. પણ સૂચના પ્રમાણે 30% થી ઓછા મતલબ 3 થી ઓછા, ત્રણેય નથી લેવાના. 3 થી ઓછા એટલે 2, 1 અને છેલ્લો એટલે લિસ્ટ ફોર્મમાં આવે 0. તો 0, 1, 2 જે છે એ આપણે x નું મૂલ્ય મળે. તો x બરાબર 0, 1 અને 2. ઓકે, અને વધારામાં કેપિટલ n તમને આપ્યો છે આગણકોની સંખ્યા. આગણકોની સંખ્યા કેપિટલ N બરાબર 1024. આપણને કેમ ખબર પડે કેપિટલ n આપ્યો છે કે નહીં? તમારે માત્ર એટલી યાદી રાખવાની છે કે છેલ્લો પ્રશ્ન તમે ચેક કરો. છેલ્લા પ્રશ્નમાં શું મેળવવાનું છે? આગણકોની અપેક્ષિત સંખ્યા. એટલે કે સંખ્યા મેળવવાની છે આગણકોની. તો આગણકોને રિલેટેડ માહિતી રકમમાં હશે જ કુલ સંખ્યા કેપિટલ N. કારણ કે આપણે સંખ્યા મેળવવી હોય તો p of x સંભાવના જે છે એને કેપિટલ N સાથે ગુણવી પડે. તો રકમમાં ક્યાંક ને ક્યાંક તમને કેપિટલ N ની વિગત આપી હશે. ઓકે, તો આ રીતે યાદ રાખવાનું છે. ટેક્સ્ટમાં એકમાત્ર ઉદાહરણ છે અને એકમાત્ર દાખલો છે. ઉદાહરણ તો હજી પણ આમાં થોડુંક અલગ છે નથી. તો ટેક્સ્ટમાંથી ને સ્વાધ્યાયમાંથી માત્ર 2 જ દાખલા આપણે ધ્યાનમાં લેવાના છે. અને મોટા ભાગે પેપરમાં
બોર્ડ એક્ઝામમાં જે કે દાખલા પૂછાય છે લગભગ આપણે એમ જ કહી શકીએ કે ટેક્સ્ટ બુક ની બહારના પૂછાતા નથી. ટેક્સ્ટના એક્ઝામ્પલ ને ટેક્સ્ટના સ્વાધ્યાયના દાખલા જે છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ એ જ રકમ પૂછે છે. તો જો પ્રોપર આ જ ટોપિકની વાત કરીએ તો મિત્રો આપણે સ્વાધ્યાય આજે આપણું પ્રકરણ છે એનો વિભાગ F નો આ બીજો દાખલો અને એક ચોક્કસ ઉદાહરણ છે. આ માત્ર બેની તૈયારી કરી લઈએ તો લગભગ આપણો ટોપિક જે છે ક્લિયર થઈ જાય. ઓકે, ચાલો તો હવે શરૂઆત કરીએ. આપણે પેલો પડાવ શું છે આપણો તો કે x બરાબર 0 1 અને 2 એ વારાફરતી p of x ના સૂત્રમાં લખીએ અને p of 0 p of 1 અને p of 2 મેળવી લઈએ. પછી બધાનો સરવાળો કરવો પડશે કારણ કે આપણે ફાઇનલ જે પ્રોબેબિલિટી જોઈએ છે એક અંતિમ જવાબની સંભાવના જોઈએ છે. ચોકલેટની ટેવ ધરાવનાર ખાવાની ટેવ ધરાવનાર વિદ્યાર્થીઓ પહેલા એની સંભાવના મેળવે છે. ત્રણેયનો ટોટલ કરી લઈશું. p of x મળશે. હવે એના આ ગુણાંકોમાં કન્વર્ટ કરવા છે સંખ્યામાં એટલે છેલ્લે 1024 વડે ગુણવાના રહેશે. ઓકે, અગાઉનો દાખલો વ્યવસ્થિત સમજ્યા છો તો હવે લગભગ આની મેથડ એની પ્રોસિજર છે તમારા મગજમાં આવી જશે. તો શરૂઆત કરીએ પેલા p of x ના સૂત્રમાં. તો p of x is equal to ncx into p raised to x q raised to n minus x. ચાલો તો પહેલા આપણે લઈએ p of 0. તો p of 0 x બરાબર 0 લખવાના n બરાબર 10 છે તો 10c0 p અને q નું મૂલ્ય સમાન છે 1/2 એટલે આવશે 1/2 અને એની 0 ઘાત બીજામાં 1/2 અને એની તફાવતની એટલે 10 ઘાત. ઓકે, તો આનો સોલ્યુશન મેળવી લઈએ. 10c0 નિયમ પ્રમાણે આવે 1 બરાબર છે. r ના સ્થાને 0 હોય એટલે એનું મૂલ્ય હંમેશા કેટલું બને 1. પછીના કૌંસની 0 ઘાત છે. નિયમ કે છે કે કોઈ પણ ની 0 ઘાત કરશો જવાબ આવશે 1. હવે 1/2 ની 10 ઘાત એમાં 1 ની 10 ઘાત કરો તો 1 જ આવશે પણ 2 ગુણ્યા 2 તમે 10 વખત ગુણાકાર કરો એટલે 1024 આવશે. 2 2 4 2 8 2 16 2 32 128 256 512 અને 10મી વખત 2 વડે ગુણો એટલે 1024 આવે. ઓકે, તો હવે બધાનો ગુણાકાર કરો તો p of 0 મળશે 1/1024. આ નંબર ફર્સ્ટ ફાઇનલ. નેક્સ્ટ p of 1 મેળવો. તો p of 1 હવે આપણને ખ્યાલ છે કે x ના સ્થાન બદલાતા જાય. હવે એક મૂકેલો 10c1 1/2 છે તો 1/2 ને 1 ઘાત આવે અને 1/2 ની તફાવતની એટલે 9 ઘાત આવે. તો 10c1 એટલે કેટલા આવે 10 કારણ કે નિયમ કે છે nc1 n. that means 10c1 10. કોઈની પણ 1 ઘાત કરો પદ યથાવત રહે 1/2 અને 9 ઘાતે થશે 1/512. બરાબર. કેલ્ક્યુલેટર નો જ આગ્રહ રાખવો, કેલ્સીમાં જ ગણતરી કરવી. હવે અહીંયા પદ ઉડે છે પણ ઉડાડવા નથી. છેલ્લે સરવાળો કરવો છે તો છેદ સમાન રાખીએ તો અંશ અંશને છેદ નો ગુણાકાર. તો અંશમાં 10 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 10 અને 2 ગુણ્યા 512 એટલે 1024. ચાલો તો અહીંયા p of 1 પણ મળી ગયા તમને. p of 2 માં આગળ વધીએ. તો p of 2 is equal to 10c2 into 1/2 raised to 2 or 1/2 square into 1/2 raised to 8. 10c2 1/2 ની આપણે x ઘાત એટલે 2 ઘાત અને 1/2 ની તફાવત ને એટલે 10 - 2 એટલે 8 ઘાત. ચલો 10c2 10 ગુણ્યા 9 છેદમાં 2 ગુણ્યા 1 45 આવે. 10 ગુણ્યા 9 એટલે 90 છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2 90 ભાગ્યા 2 એટલે કેટલા આવે 45. 1/2 નો વર્ગ કરો એટલે આવશે 1/4 અને 1/2 ની 8 ઘાત તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરો 1/256 આવશે. 1/256. તો અહીંયા અંશ અંશ છેદ નો ગુણાકાર કરો તો 45/1024. તો હવે આપણને અહીંયા p of 1 p of 0 p of 1 અને p of 2 આ જે ઇન્ડિવિડ્યુઅલ પ્રોબેબિલિટી છે x ની જુદી જુદી કિંમતની સંભાવના છે મેળવી લીધી. હવે આપણે મૂળ જવાબમાં જઈએ તો અહીંયા આપણને મૂલ્ય જે છે x નું 2 કે તેથી ઓછું બને છે. 3 થી ઓછા એટલે શું થયું 2 કે તેથી ઓછું એટલે નામ લખી શકાય p of x less than equal to 2. x નું મૂલ્ય 2 કે તેથી ઓછું હોવાની સંભાવના શું થાય કે p of 0 થાય plus p of 1 થાય plus p of
2 થાય. બધાનો ટોટલ કરીએ તો પહેલામાં છે 1/10 24, બીજામાં 10/10 24 અને ત્રીજામાં આવશે 45/10 24. રેડી? તો બધાનો ટોટલ કરો 45 ને 10 55 ને 56, 56/1024 આપણે મળશે. P of x less than equal to 2. પણ આ આપણને શું મળ્યું? તો કે 10 વિદ્યાર્થીઓની જે પસંદગી કરી છે એમાં 30% થી ઓછા વિદ્યાર્થીઓની ચોકલેટ ખાવાની ટેવ જે ધરાવે છે એ બાબતની સંભાવના. પણ આપણે શું કરવાનું છે? એવું જાણ કરતા આગળની અપેક્ષિત સંખ્યા, મતલબ આપણા જવાબને આપણે કેપિટલ N સાથે ગુણવાનો છે. તો અહીંયા આપણે લખશું, બહુ વધારે લખાણ ન કરો તો કઈ નહીં, કમસે કમ એટલું તમે લખી શકો કે આ ગણકોની અપેક્ષિત સંખ્યા. ચલો તો આ ગણકોની અપેક્ષિત સંખ્યા સૂત્ર બનશે કેપિટલ N into P of x. કેપિટલ N કેટલા છે? તો કે કેપિટલ N છે 1024 ગુણાકારમાં P of x છે 56/1024. 56/1024 અંશ છે સમાન છે, 1024 ઉડી જાય તો 56 છે એ આપણો છેલ્લો જવાબ બનશે. બરાબર? 10 વિદ્યાર્થીઓમાંથી 30% થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે એવું જાણ કરનાર આગળની અપેક્ષિત સંખ્યા બનશે 56. તો આ થયો વિભાગ F. તો આપણે વિભાગ A થી F અને એ સિવાય શરૂઆતના જે પ્રકરણ હતા સ્વાધ્યાય 2.1 અને 2.2 એટલે લગભગ સંભાવના વિતરણના બધા મુદ્દા છે અપ ટુ ડેટ આપણે બોર્ડવર્ક કરીને તમને સોલ્વ કરાવ્યા છે. અને મારો ખાસ આગ્રહ અને ખાસ તમને સૂચના છે કે વિડિયો લેક્ચર છે ને વ્યવસ્થિત ડે ટુ ડે તમે એનું રિવિઝન કરો, વ્યવસ્થિત જોઈ કરીને એમાં સોલ્યુશન મેળવો, જેનાથી જે તે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં તમારી એક માસ્ટરી આવે. ઓકે, હવે આને રિલેટેડ એક્ઝામ્પલ છે તો આપણે એક્ઝામ્પલ પણ સોલ્વ કરવા છે. સમય છે તો આપણે એક એક્ઝામ્પલ પણ ચેક કરી લઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 21. અને ઉદાહરણ નંબર 21 તમે વ્યવસ્થિત ચેક કરો. શરૂઆતથી જે 5 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવાનો પ્રયોગ કરવામાં આવે છે. પેલા રકમ આખી વાંચી લે, વ્યવસ્થિત સમજી લે, પછી જેમાં સંકેત છે આપણે ફેરવવાના છે, શું માંગ્યું છે, શું મેળવવાનું, બધાની ચર્ચા કરી. પ્રયોગ દરમિયાન સિક્કાની ઉપરની તરફ છાપ આવે તેને સફળતા ગણીએ તો સફળતાની સંખ્યાનું આવૃત્તિ વિતરણ મેળવો. આપણે પ્રશ્ન કેટલામાં મેળવવાના, જવાબ કેટલાના આપવાના છે એની જ વાત કરીએ. તો પેલું કે છે સફળતાની સંખ્યાનું આવૃત્તિ વિતરણ મેળવવું. પેલો પડાવ એ છે સફળતાની સંખ્યાનું આવૃત્તિ વિતરણ મેળવશું. આગળ વધીએ. જો આ પ્રયોગનું 3200 વખત પુનરાવર્તન કરવામાં આવે, 3200 વખત પુનરાવર્તન કરવામાં આવે તો સફળતાની સંખ્યાનું અપેક્ષિત આવૃત્તિ વિતરણ મેળવવું. આ કઈક નવો મુદ્દો આવ્યો. સફળતાની સંખ્યાનું અપેક્ષિત આવૃત્તિ વિતરણ મેળવો. કેવા સંજોગોમાં? 3200 વખત, કેપિટલ N છે 3200, તો કેપિટલ N નું તમારે આવૃત્તિ વિતરણ, અપેક્ષિત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. અપેક્ષિત આવૃત્તિ શીખી ગયા, કેપિટલ N ગુણ્યા P of x આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. તો એ પણ સમજશું. એ ઉપરાંત આ વિતરણ માટે સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત, એટલે કે એની જે આપણે એમ કહી શકીએ કે અપેક્ષિત કિંમત એટલે સરેરાશ કિંમત થાય એની, મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવો. મધ્યક અને પ્રમાણિત વિચલન જે છે એ પણ આપણને આમાં મેળવવાના છે. તો ઘણું બધું પૂછી લીધું છે. જનરલી 3 માર્ક્સ માટે જો આ દાખલો પૂછાય તો 3 માર્ક્સ માટે કદાચ માર્કની સરખામણીએ જે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે એનું વેઇટેજ વધી જાય, પણ કદાચ એક્ઝામમાં પૂછાય તો તમારે ફરજિયાત સોલ્વ કરવો પડશે. ઓકે, તો પહેલા આપણે સમજી લઈએ. શરૂઆત કરીએ. 5 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવાનો પ્રયોગ કરવામાં આવે છે. તો બર્નોલી પ્રયત્નોની સંખ્યા કેટલી છે? એક કુલ કે છે 5 સમતોલ સિક્કા એટલે n બરાબર બનશે 5. ત્યારબાદ સફળતાની વાત કરીએ. પ્રયોગ દરમિયાન સિક્કાની ઉપરની તરફ છાપ આવે તો આપણે એને સફળતા ગણીએ છીએ. તો આપણને ખબર છે શરૂઆત જે ચેપ્ટરની શરૂઆત કરી જ્યારે દાખલા ત્યારે જ મેં તમને કીધું હતું કે કોઈ સિક્કા સંબંધી માહિતી હોય
તો તમારે ક્યાંય પણ સફળતાની સંભાવના p ગોતવા જવા નથી. p ઓલવેઝ બી 1/2 100%. ઓકે, p નું મૂલ્ય હંમેશા કેટલું હશે? 1/2 જ હશે. કારણ કે બે જ પ્રશ્ન બને સિક્કો હોય તો, કાં છાપની વાત કરે કાં કાટની વાત કરે. તો સિક્કામાં છાપ મળવાની સંભાવના 1/2 થાય અથવા તો કાટ મળવાની સંભાવના કેવી થાય? 1/2. આ પ્રકારનું વિતરણ જે છે એ સંમિત વિતરણ બનતું હોય. તો p બરાબર આવશે 1/2 અને q બરાબર શું આવશે? 1/2. ચલો p અને q ની કિંમત લખી લીધી. ત્રણ પ્રશ્નની ચોખવટ કરી. સફળતાની સંખ્યાનું આવૃત્તિ વિતરણ કે છે, પછી 3200 વખત પુનરાવર્તન કરી એટલે કેપિટલ N 3200 હોય ત્યારે એ સંજોગોમાં આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. અને સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત મેળવવાની છે, એટલે કે મધ્યક દ્વિપદી વિતરણનો મધ્યક એટલે NP મેળવવાનું છે અને દ્વિપદી વિતરણનું પ્રમાણિત વિતરણ એટલે રૂટ NPQ મેળવવાનું છે. એક બે નવા મુદ્દા છે. સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત જો આવું માંગે તો એની સરેરાશ કિંમત કહેવાય એટલે મધ્યક કહેવાય. તો એ ખાસ મિત્રો યાદ રાખી લેજો. બરાબર છે, એક્ઝામમાં કદાચ પૂછાય તો તમને ઓળખ પડવી જોઈએ. તો એ થશે મધ્યક અને આ થશે પ્રમાણિત વિતરણ. તો ચલો જે વિગત આપી છે એમાં કેપિટલ N 3200 છે. એ સિવાય તમારે ત્રણ જે જુદા જુદા પ્રશ્ન છે એ આપણે સોલ્વ કરવા પડશે. હવે પહેલા મુદ્દાને સમજીએ. સફળતાની સંખ્યાનું આવૃત્તિ વિતરણ મેળવો. p of x નું આવૃત્તિ વિતરણ કે મિત્રો આ જે તે સમયે આપણે શરૂઆત કરી હતી સિક્કા ઉછાળવાના દાખલા, પાંસા ઉછાળવાના દાખલા, ત્યારે મેં તમને કીધું હતું કે તમે સંભાવના વિધેય તમે જે મેળવશો p of x, તો સંભાવના વિધેય તમારે માત્ર મેળવવાનું છે. વિધેયમાં x ની જે શક્ય કિંમત છે, અહીંયા જોઈએ તો ઓછામાં ઓછી x ની કિંમત 0 બને અને n છે 5 એટલે વધુમાં વધુ કેટલી બને? 5. તો 0 થી 5 સુધી x ની કિંમત ખાલી લખી નાખો. આ p of x તમે દર્શાવો એ આવૃત્તિ વિતરણ જ કહેવાશે. બરાબર? એટલે અહીંયા પહેલો પ્રશ્ન છે સફળતાની સંખ્યાનું આવૃત્તિ વિતરણ મેળવો. એટલે અહીંયા હું એમ શબ્દ બોલીશ કે તમે સંભાવના વિધેય મેળવો. સફળતાની સંખ્યાનું સંભાવના વિધેય મતલબ p of x. તમારે માત્ર p of x દર્શાવી દેવાનું છે. x ની શક્ય કિંમત છે એની ચોખવટ કરી દેવાની છે. તો પહેલા પડાવમાં આગળ વધીએ તો જેમાં p of x ગણતરી પહેલી p of x is equal to ncx into p raised to x q raised to n minus x. ઓકે, એમાં n બરાબર કેટલા લેશો? 5. x નું મૂલ્ય લખવાનું નહીં, સંભાવના વિધેયમાં x દર્શાવવાનું નહીં, આપણે શક્ય કિંમત છે લખી નાખશું. તો 5cx into p છે તો p નું મૂલ્ય કેટલું છે? 1/2. તો p ની કિંમત આવશે 1/2, એની x ઘાત લખવાની. q નું મૂલ્ય કેટલું છે તો કે એ પણ 1/2, એની તફાવતની ઘાત એટલે 5 ઓછા x ઘાત. ચાલો તો અહીંયા આપણે આ p of x દર્શાવી દીધું છે. p of x is equal to 5cx into p 1/2 raised to x into 1/2 raised to 5 minus x. તો આ થયો ને જ્યાં x ની કિંમતની વાત કરીએ તો x બરાબર ઓછામાં ઓછી કિંમત 0 હોય, વધુ વધુ કિંમત કેટલી હોય? 5. તો 0 1 2 3 4 5. આ તમે પહેલો પડાવ પૂરો કરી લીધો. બરાબર છે. સંભાવના વિધેયના સ્વરૂપમાં તમે એક આવૃત્તિ વિતરણ દર્શાવી દીધું. કમ્પ્લીટ. હજી આગળ વધીએ. તમને કે છે જો આ પ્રયોગનું 3200 વખત પુનરાવર્તન કરવામાં આવે તો સફળતાની સંખ્યામાં અપેક્ષિત આવૃત્તિ વિતરણ મેળવો. પહેલા એમ કે આવૃત્તિ વિતરણ આપણે જ્યારે આ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે તમને મેં થિયરિકલ કન્ટેન્ટ સમજાવતો હતો. ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે x ની શક્ય કિંમત જે છે, x ની શક્ય કિંમત x1 x2 x3 જે કંઈ આવે છે અને દરેકની પછી વ્યક્તિગત સંભાવના. અહીંયા p of x નો કોલમ બનાવીએ તો p of x1 મળે આપણને, આના માટે p of x2 ની સંભાવના, x3 ની સંભાવના. આજે આપણે કોલમ બનાવીએ છીએ એ કોલમને શું કહેવાય? સંભાવના વિતરણ. હવે એને આવૃત્તિ વિતરણમાં બનાવવું છે તો આવૃત્તિ વિતરણ એટલે બીજું કાંઈ નહીં, એક કેપિટલ N સાથે p of x નો એક કોલમ બનાવી દેવાનું. અપેક્ષિત આવૃત્તિ વિતરણ મેળવવું છે તો અપેક્ષિત આવૃત્તિ વિતરણ મેળવવા માટેનું સૂત્રનો ઉપયોગ કરીએ છીએ કેપિટલ N ગુણ્યા p of x. એટલે n બરાબર કેટલા છે? 3200. તો જે જવાબ આવે બધા જવાબને 3200 વડે ગુણતા જાય એટલે આપણું એક કોલમ બની જાય. ઈ બનશે અપેક્ષિત આવૃત્તિ વિતરણ.
x ની શક્ય કિંમત તો આપણને ખબર છે 0 થી 5 છે આ દરેકની પાછી સંભાવના છે આપણે આ સૂત્રની મદદથી મેળવી લેવાની એટલે એ કહેવાશે p of x તો x નું કોલમ બની ગયું p of x મળી ગયા અને આ p of x માં દરેક સંભાવના છે એને કેપિટલ M સાથે ગુણીએ એટલે અપેક્ષિત આવૃત્તિ દરેક પદની મળે અને આખું જે આખું કોષ્ટક છે એને કહેવાશે અપેક્ષિત આવૃત્તિ વિતરણ x ની જુદી જુદી કિંમત અથવા તો x ની પ્રત્યેક કિંમત માટે અપેક્ષિત આવૃત્તિ તમે દર્શાવો તો આ કોષ્ટક છે ને શું કહેવાય અપેક્ષિત આવૃત્તિ વિતરણ ચાલો તો આપણે હવે એનું કેલ્ક્યુલેશન કરીએ આપણે કોષ્ટક જે બનાવવાનું છે કોષ્ટકમાં આગળ વધીએ તો કોષ્ટકમાં x નું મૂલ્ય લેશું p of x નું કોલમ બનાવશું અને વધારામાં કેપિટલ N સાથે p of x નો ગુણાકાર કરશું બરાબર ત્રણ આપણે એક આ રીતને કોષ્ટક બનાવવું છે કે જેમાં ત્રણ બાબતનો સમાવેશ કરશું તો x ની જુદી જુદી કિંમત કેટલી છે 0 છે 1 છે 2 છે 3 છે 4 છે અને 5 ચાલો અને પછી દરેકની આપણે સંભાવના મેળવી લઈએ એટલે p of x નું મૂલ્ય આપણને મળી જશે ચાલો મારી પાસે સ્કેલ નથી એટલે કર્વિંગ લાઈન થી એક કોષ્ટક બનાવી તમે વ્યવસ્થિત સ્કેલ થી એક સ્ટેન્ડિંગ લાઈન છે વ્યવસ્થિત બનાવીને કોષ્ટક દોરો તો અહીં x ની શક્ય કિંમત લખી હવે આપણે શું કરવાનું છે p of x ના સૂત્રમાં આ જે વિગત છે એમાં x ની જગ્યાએ પહેલા 0 મૂકીને એક સંભાવના મેળવશું 1 મૂકીને એ રીતના આગળ વધવું છે પણ મિત્રો અહીં એક વધારાની એક તમને બાબત છે એ સમજાવી છે કે તમે આ સૂત્ર છે એમાં વારાફરતી કિંમત મૂકશો તમે એક સંભાવના મેળવશો પણ થોડી ગણતરી છે જટિલ બનશે દરેક વખતે સૂત્ર મૂકીને કિંમત મેળવવી પડે પણ જો તમે સૂત્રનું સાદુરૂપ આપી દો અને સૂત્રને એકદમ કમ્પ્રેસ કરી દો તમે થઈ શકે સૂત્રને આપણે સહેલું બનાવી શકીએ તો આવા સંજોગોમાં તમારું કેલ્ક્યુલેશન આ જે ભાગ છે એનું સહેલું પડશે કઈ રીતે ઉદાહરણમાં જો ઓલરેડી આપ્યું છે હું માત્ર તમને વધારાનું સમજાવું છું તમારે શું કરવાનું અહીંયા ખાલી સાદુરૂપ આપવાનું છે સૂત્ર આપણું આ રીતના છે 5cx 1/2 raised to x 1/2 raised to 5 - x આ p of x માટે પદ છે તો નિયમ આપણે આગળ વધીએ તો 5cx અહીંયા બે કૌંસ ગુણાકારમાં છે તો આ ઘાત થઈને આધાર તો આધાર બેયના સમાન છે હવે આધાર સમાન હોય તો આપણે આ ઘાતનો સરવાળો કરી શકીએ તો અહીંયા 1/2 છે તો હું એક વખત લખું તો સામે મારે ઘાતનો સરવાળો કરવાનો એટલે x + 5 - x આ ઘાતનો સરવાળો થયો જોઈ શકાય માઈનસ પ્લસ x કેન્સલ થઈ ગયા તો પદ વધ્યું 5cx ગુણાકારમાં 1/2 અને એની કેટલી ઘાત આવે 5 ઘાત હવે 5cx ગુણ્યા 1 ની 5 ઘાત એટલે 1/32 થાય 1 ની 5 ઘાત એટલે શું થાય 1/32 તો 1 વડે 5cx ને ગુણો એટલે 5cx તો એમ નામ રહે 32 છે 2 ની 5 ઘાત એને તમે છેદમાં દર્શાવી શકો તો આજે આપણું મુખ્ય સૂત્ર છે એને આપણે ટૂંકમાં દર્શાવીશું ફરી વખત રિપીટ કરું છું જો કે ગાણિતિક સામાન્ય સાદુરૂપ છે જે લગભગ સ્ટુડન્ટને આવડતું હોય ગણિતના નિયમ આવડતા તેમ છતાં પણ તમને કદાચ ખ્યાલ ન હોય તો સમજી લો જે સૂત્ર છે એ સૂત્રને આપણે સહેલું બનાવશું પહેલો નિયમ સહેલું ક્યારે બને તો કે જ્યારે p અને q છે બંને સરખા એટલે કે 1/2 મૂલ્ય હોય તો જ એ સિવાય ક્યારેય નહીં એ સિવાય જો કોઈ પણ અન્ય કિંમત હોય તો તમારે દરેક પદ દર્શાવવું પડે પહેલો નિયમ p અને q છે 1/2 1/2 એટલે સમમિત આવૃત્તિ વિતરણ હોય તો જ ઓકે ચલો હવે સમમિત છે તો શું કરવું તો 5cx યથાવત આખું સૂત્ર એમનો હવે મારે આ પદને આ પદ બેમાં આધાર કહેવાય આને આધાર કહેવાય આને ઘાત કહેવાય આધાર સમાન છે મારે એક જ વાર લખવો છે ગુણાકાર કરવો છે ભેગું કરવું છે તો એવું કરવું હોય તો એનો અર્થ એમ કે તો ઘાતનો સરવાળો થાય તો અહીંયા ઘાત છે x ઘાત આની ઘાત 5 - x ઘાત બેનો સરવાળો કરીએ એટલે x + 5 - x તો જોઈ શકાય કે અહીંયા પ્લસ x ને માઈનસ x બે કેન્સલ થઈ ગયા હોય તો શું 5 ઘાત તો પદ બન્યું 5cx 1/2 ની 5 ઘાત હું 5 ઘાત છોડી નાખું તો નિયમ પ્રમાણે 1 ની તો 5 ઘાત એટલે 1 જ રહે 2 ની 5 ઘાત એટલે કેટલા થઈ જાય 32
હવે મેં શું કર્યું 5cx ગુણ્યા 1 એટલે 5cx એમનો અને 2 છે એની 5 ઘાત 32 થી છેદમાં આવે એટલે લખી નાખ્યું. તો અહીંયા p of x જે આપણી પાસે છે કે p of x બરાબર આપણે લખ્યું 5cx છેદમાં 32. પણ આવું કરવાથી ફાયદો શું થશે તો હવે તમે જોતા જાઓ. આપણે x ના સ્થાને કિંમત મૂકવાની, પહેલા x ના સ્થાને હું 0 મૂકું તો 5c 0, તો નિયમ ખબર છે 5c 0 એટલે કેટલા થાય 1 છેદમાં 32 એટલે સીધી સંભાવના મળે. ઓલું તમારે વ્યક્તિગત બધા 3 થી 4 સ્ટેપે તમારો જવાબ આવે, અહીં ડાયરેક્ટ આવે. તો એક વખત આવું સાદુરૂપ આપીને કેલ્ક્યુલેશન કરી લેવું, પછી એમાં ઝડપથી કેલ્ક્યુલેશન કરી શકીએ. અને ટેક્સ્ટ બુક નું એક જ માત્ર ઉદાહરણ છે કે આવી બેજામારી કરવાની છે, તમારા કે મુજબ કરવી સારી. ઓકે, ચલો 5c 0 પછી x બરાબર 1 મૂકો તો 5c1 એટલે કેટલા આવે 5. તો 5 ના છેદમાં 32 બરાબર. પછી x બરાબર 2 લ્યો તો 5c2 5 ગુણ્યા 4 એટલે 20 છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2 20 ભાગ્યા 2 એટલે કેટલા આવે 10 બરાબર છે. બધામાં છેદ સરખો જ રહેવાનો છે, ખાલી અંશ છે બદલાશે. તો અહીંયા 5c2 એટલે 10 આવ્યો, 5c3 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એટલે 60 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6 60 ભાગ્યા 6 કરો એટલે એમાં કેટલા આવશે 10. 5c4 તો 5c4 નું મૂલ્ય 5c1 જેટલું થાય. તો 5c1 એટલે નિયમ પ્રમાણે આવે 5. કદાચ ખ્યાલ ન હોય તો તમે સેપરેટલી કેલ્ક્યુલેશન કરજો 5c4 નું 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 છેદમાં 4 3 2 બધું ઉડશે આવશે 5. અને 5c5 તો નિયમ પ્રમાણે તો શું આવે કે NCN બરાબર 1 તો 5c5 બરાબર 1. તો હવે તમે એક આખી દરેક પદ x ની દરેક કિંમત માટે તમે આવૃત્તિ વિતરણ મેળવી લીધું. ખાલી જો આ કેન્સલ કરી નાખો કોલમ તો સંભાવના વિતરણ તમે મેળવી લીધું કહેવાય દ્વિપદીના સૂત્રથી. ઓકે, અને હવે n સાથે ગુણો એટલે અપેક્ષિત આવૃત્તિ વિતરણ બની ગયું. તો આપણે n સાથે ગુણીએ તો n બરાબર કેટલા છે 3200. તો 3200 ગુણ્યા 1 ના છેદમાં 32 તો જોઈ શકે 3200 ભાગ્યા 32 કરીએ એટલે 100 વધે બરાબર છે. હવે અહીંયા આપણે પદ દર્શાવી દઈએ 3200 ગુણ્યા 5 ના છેદમાં 32 તો અહીંયા તો ભાગાકાર 100 જ થવાનો છે. 100 વડે માત્ર આપણે અંશને ગુણતો જવાનો છે તો આવશે 500. પછી તમે આગળ વધો તો 10 ના છેદમાં 32 ગુણ્યા 3200 એટલે આપણે ખાલી આ બે ગણતરી ઉપરથી એટલું શીખી લીધું કે 32 ને 3200 નો જે જવાબ આવશે એ 100 આવશે. 100 થી અંશને ગુણો તો 100 થી અંશને ગુણો કેટલા આવે 1000. 100 થી અહીંયા અંશને ગુણો તો કેટલા આવશે 1000. 100 થી 5 ને ગુણો તો કેટલા આવે 500 અને 100 થી 1 ને ગુણો તો કેટલા આવે 100. જો મારી ક્યાંય ભૂલ નથી, દાખલા ગણવામાં મારી ક્યાંય ભૂલ નથી તો આ બધી આવૃત્તિનો સરવાળો કરો કેપિટલ N 3200 થઈ જ જશે. તમે ચેક કરી લો એનો જવાબ છે 3200 100% આવશે. 100 + 500 એટલે 600, 600 + 1000 એટલે 1600 વત્તા ગુણી પછી પ્લસ એમાં પાછા 1000 કરો એટલે 2600 પાછા 500 મેળવો 26 ને 5 3100 અને 100 મેળવો 3200. કેપિટલ N થી પાછું આવી જવું જોઈએ જે આવી ગયું. મતલબ આપણું કેલ્ક્યુલેશન છે એ કમ્પ્લીટ બધું સાચું છે. તો આપણે બીજો પડાવ પણ પૂરો કર્યો અને ત્રીજા પડાવમાં જે અપેક્ષિત કિંમત કોની છે સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત એટલે મધ્યક. તો આપણે હેડિંગ આપી દઈએ કેલ્ક્યુલેશન નંબર 2 હતું. હવે ત્રીજા નંબરના કેલ્ક્યુલેશનમાં આગળ વધીએ તો સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત. અપેક્ષિત કિંમત એટલે મધ્યક થાય. તો મધ્યક એટલે આપણે લખીએ છીએ સંકેતમાં NP. આપણને ખબર છે મધ્યક એટલે શું થાય NP. દ્વિપદી વિતરણનો મધ્યકનો સંકેત છે NP. તો n બરાબર કેટલા છે સ્મોલ n 5. p બરાબર કેટલા 1/2. તો 5 ગુણ્યા 1/2 એટલે 5 ના છેદમાં 2. કદાચ તમે એને પોઈન્ટમાં લ્યો તો 2.5 લખી શકાય. અધરવાઇઝ 5 ના છેદમાં 2 લખો તો પણ ચાલે. અને વધારાનું કે છે પ્રમાણિત વિચલન. એમાં બીજો મુદ્દો પ્રમાણિત વિચલન જેનો સંકેત છે √NPQ વર્ગમૂળમાં NPQ. n બરાબર 5, p 1/2, q પણ 1/2. તો 5 ના છેદમાં કેટલા આવે 4.
બરાબર છે. તો 5/4 એટલે 1.25 આવે તો 1.25 નું વર્ગમૂળ જે છે એ તમે તમારી રીતના જરાક જોઈ લેજો. અધરવાઇઝ √5/4 લખશો તો પણ ચાલશે. તો મિત્રો આ એક મહત્વનું એક ઉદાહરણ હતું. તો ખાસ એક ઉદાહરણ ચેક કરી લેજો. એ સિવાય વધારાના જે અમુક 2 થી 3 એવા ઉદાહરણ છે એ ખાસ એમાં NP QX છે એની ઓળખ મેળવી છે એ જરાક વ્યવસ્થિત આપણે જોવું પડશે. તો ચેક કરી લો. આજના લેક્ચર હું અહીં અટકાવું છું અને મહત્વના જે 3 દાખલા આપણે ગણ્યા છે જે એક્ઝામ ઓરિએન્ટેડ બની ગયા. ઓકે, ચલો તો હવે નવા લેક્ચરમાં ફરીવાર ભેગા થશું. ટિલ ધેન, ગુડ બાય.